ભારત પાકિસ્તાનને લઈને અત્યારે હાલ જે પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને અત્યારે દ્વારકા જિલ્લાની સુરક્ષા વધારી દેવામાં આવી છે। આપને જણાવી દઈએ કે આ પણ એક મોટા સમાચાર છે। ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને દ્વારકા જિલ્લા એલર્ટ મોડ પર દેખાઈ રહ્યા છે। દરિયાઈ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। દરિયાઈ કાંઠા વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ દ્વારકાધીશ મંદિરમાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। આ સાથે જ જણાવી દઈએ કે દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષામાં વધારો કરાયો છે। એસઓજી તેમજ એલસીબીની વિવિધ ટીમો અને તેમને દ્વારા શંકાસ્પદ રાખવામાં આવી રહેલા તમામ લોકો ઉપર બાજ નજર રાખવામાં આવશે અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સાથે સોશિયલ મીડિયા પર પણ પોલીસ દ્વારા ચાંપતી નજર સુરક્ષાને લઈને દ્વારકા જિલ્લા પોલીસને તંત્ર અલર્ટ મોડ પર આવી ગયું છે। આ સાથે જ એક મોટા મહત્વના સમાચાર પણ છે। અત્યારે જે ભારત પાકિસ્તાન વચ્ચે જે સંવેદનશીલ જે સમય ચાલે છે એના હિસાબથી ઓપરેશન સિંદૂર પછી ગુજરાત પોલીસ દ્વારા જે પોલીસને હાઈએસ્ટ અલર્ટ મોડમાં રાખવા માટે સૂચના હતી। એના હિસાબથી જે દેવભૂમિ દ્વારકા પોલીસ જે બહુ સંવેદનશીલ વિસ્તારમાં છે, દરિયા માર્ગે બહુ કરીબ છે પાકિસ્તાનથી, એના હિસાબથી અહીંયાની પોલીસે પણ અત્યારે હાઈએસ્ટ અલર્ટ મોડમાં છે। એના હિસાબથી અમારા જે દરિયાકાંઠાના જેટલા પણ થાનાઓ છે, જેટલા પણ વિસ્તારો છે, અહીંયા અત્યારે કન્ટિન્યુઅસ અહીંયા પોલીસ પેટ્રોલિંગ છે, પોલીસની પ્રેઝન્સ વધારી દીધી છે। સાથે સાથે જે અમે પોલીસ બોટ્સ જે છે એની પણ જે અમને પેટ્રોલિંગ વધારી દીધી છે। જેટલા પણ સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારો છે, ટાપુઓ છે, વાઇટલ ઇન્સ્ટોલેશન છે અને વારંવાર અહીંયા મુલાકાત લેવામાં આવે છે। હથિયારધારી પોલીસની પણ અહીંયા જે છે પ્રેઝન્સ જે છે વધારી દીધી છે। અમારા જે દ્વારકા વિસ્તારમાં જે અમારો દ્વારકાધીશ મંદિર છે અને બીજા એવા સંવેદનશીલ વિસ્તારો છે, અહીંયા પણ પોલીસ હથિયારધારી પોલીસની એક પ્રેઝન્સ એ વધી ગઈ છે। અમારી બીડીડીએસ ટીમ સતત એક્ટિવ છે અને સાથે સાથે એલસીબી એસઓજી જે છે એની અલગ અલગ ટીમો બનાવીને દિવસમાં પણ જે છે તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગ અને એની કામગીરી કન્ટિન્યુ રાખે છે। ખાનગી કામો રાત્રિમાં પણ જે અમારી પેટ્રોલિંગ છે એની ફ્રીક્વન્સી જે મહેકમ જે હોય છે, જે રાત્રિમાં નીકળે છે પોલીસ, એ પણ વધારી દીધી છે। અને બીજી એક એના સાથે સાથે એક જે એક્સરસાઇઝ ચાલુ છે કે શકમંદ લોકોના પણ જે છે એના ઉપર વોચ જે રાખવામાં આવેલ છે। અત્યારે પોલીસ તરફથી હાઈએસ્ટ અલર્ટ જે છે અત્યારે હાલ જે